ગાડીના પિકઅપની વાત કરીએ તો આપણે 0 ની સ્પીડે સેકન્ડ ગિયરમાં મારુતિ ઓટો ગેસમાં આજે આવેલી છે બુસ્ટર જેટ જે ફ્રોન્ક્સ છે મારુતિ આ સીએનજી ની કીટ લાગ્યા પછી ને તમને બૂટ સ્પેસ જોવો તમે લોકો એમ કે છે કે બુસ્ટર જેટની અંદર ફિટિંગ ન થાય મારુતિ ઓટો કહે છે ફ્રોન્ક્સ બુસ્ટર જેટની અંદર પણ સીએનજી સક્સેસ કરીને આપેલું છે આપણે આ બુસ્ટર જેટની ત્યાં ટેસ્ટિંગ ટ્રાયલ માટે નીકળ્યા છીએ ગાડીની વાત કરીએ તો 23,500 કિલોમીટર ગાડી ચાલેલી છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી કાર છે જે બુસ્ટર જેટ છે મારુતિની ફ્રોન્ક્સ જે બુસ્ટર જેટ નવું એન્જિન આવેલું છે એની અંદર પણ મારુતિ ઓટો કહે છે કમ્પ્લીટ ફિટિંગ કરેલું છે અને કમ્પ્લીટ સીએનજી માં વર્ક કરે છે ગાડીના પિકઅપની વાત કરીએ તો આપણે 0 ની સ્પીડે સેકન્ડ ગિયરમાં ઉપાડશું 0 સ્પીડ થી સેકન્ડ ગિયર ની અંદર આપણે વાત કરીએ સેકન્ડ ગિયરમાં પ્રોપર પરફોર્મન્સ મળશે તમને અને તો પિકઅપ જુઓ તમને એવું જ લાગે કે આ બુસ્ટર જેટ જ ચાલે છે તમે સ્પીડ જુઓ 100 120 તમને ખ્યાલ પણ ન આવે એવું પરફોર્મન્સ મળતું હોય છે અને એ પરફોર્મન્સ ની ગેરંટી આપે છે મારુતિ ઓટો ગેસ મારુતિ ઓટો ગેસમાં આજે આવેલી છે બુસ્ટર જેટ જે ફ્રોન્ક્સ છે મારુતિની સુઝુકીની ગાડી છે બુસ્ટર જેટની અંદર રિઝલ્ટ નથી મળતું ફિટિંગ પ્રોપર નથી થતું તો મારુતિ ઓટો ગેસને બુસ્ટર જેટને પણ સક્સેસ કરીને આપેલી છે આ ગાડી છે જુઓ તમે આની અંદર આપણે સીએનજી નું રિડ્યુસર લાગી ગયેલું છે જે ઇન્જેક્ટરની વાત કરીએ તો એની બેક સાઈડ એન્જિનના બેક સાઈડ ની અંદર આપણે ઇન્જેક્ટર રેલ લગાવેલી છે ઈસીએમ ની વાત કરીએ તો એક્ઝેક્ટ આ પેટ્રોલનું ઈસીએમ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે સીએનજી નું ઈસીએમ આપેલું છે તમે આખું ફિટમેન જોવો તમને નેટ એન્ડ ક્લીન આખું ફિટમેન જોવા મળશે હવે બૂટ સ્પેસ ની વાત કરીએ તો બૂટ સ્પેસ ની અંદર પણ તમને બહુ સારી એવી બૂટ સ્પેસ આમાં નીકળીને આવતી હોય છે આ સીએનજી ની કીટ લાગ્યા પછી ને તમને બૂટ સ્પેસ જોવો તમે આટલી બૂટ સ્પેસ તમને વાપરવા મળતી હોય છે લોકો જે ના પાડતા હોય છે કે ભાઈ આ ગાડીમાં ન થાય તો મારુતિ ઓટો ગેસ એમાં ગેરંટી સાથે કામ કરીને આપતું હોય છે તમારી પાસે પણ કોઈ પણ કાર હોય અને સીએનજી કીટનું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો જેથી કરીને તમને નવા વિડીયો જોવા મળતા રહે